નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 10મા ધોરણની અંદર છઠ્ઠું ચેપ્ટર આપણે પૂરું કર્યું, ત્રિકોણ. હવે ત્યાર પછી 7મું ચેપ્ટર છે યામ ભૂમિતિ. થોડું આપણે 9મા ધોરણનું રિપીટ કરી જઈએ તો 9મા ધોરણની અંદર આપણે જોઈ ગયા કે સમતલમાં આવેલ કોઈ પણ બિંદુ હોય એને આપણે દર્શાવવું હોય, એનું સ્થાન દર્શાવવું હોય તો આપણે લંબ યામાક્ષની જોડી બતાવવી પડે. અહીંયા દાખલા તરીકે મારે આ સી બિંદુને દર્શાવવું છે તો સી બિંદુનો એક્સ યામ આપણે ક્યાંથી માપીએ છીએ? વાય યામથી. આ જે લંબ અંતર છે એ એક્સ બિંદુનું સ્થાન બતાવે છે. જ્યારે એક્સથી લંબ અંતર માપીએ તો આ વાય ભુજ કહેવાય, એને કોટી પણ કહેવાય. આવું આપણે 9મામાં ભણી ગયા છીએ. તો આ જે લંબ યામાક્ષની જે જોડી એ સમતલમાં કોઈ પણ બિંદુનું સ્થાન બતાવે છે. અહીંયા મેં સી બિંદુ લખ્યું છે તો એનો જે એક્સ યામ છે તો અહીંયા વાયથી મપાય. અહીંયા ઓડી બરાબર x1 થાય. શું થાય? x1. અને ઓએ બરાબર x2 થાય. વાય યામાક્ષથી આપણે અંતર માપીએ તો આપણને એક્સ બિંદુના માપ મળે. અને એક્સથી અંતર માપીએ એટલે કે સીડી બરાબર શું થશે? y1. અને એ બરાબર y2 થશે. એ બરાબર y2. હવે જો ડી એ અને BC બે સરખા છે. ડી એ એટલે OE x2 માઇનસ ઓડી, આટલું બાદ કરીએ. ઓઈમાંથી ઓડી બાદ કરીએ એટલે આપણને DE મળે. DE બરાબર આપણને શું મળે? OE માઇનસ ઓડી. હવે OE બરાબર કેટલા છે? x2 અને ઓડી બરાબર x1 છે. એ જ રીતે આપણે આ અંતર જોઈએ છે BC. તો આ અંતર આ માપવા માટે આપણે AB એટલે કે AE આ અંતર એક્સથી આ અંતર y2 થાય. એક્સ યામાક્ષથી તમે લંબ અંતર માપો એટલે વાયનું માપ મળે. અહીંયા AE બરાબર y2 થાય. શું થશે? AE બરાબર y2. એવી જ રીતે સીડી આ એક્સથી અંતર માપીએ તો એ y1 થશે. સીડી બરાબર y1. હવે આપણે AB જોઈએ છે આ અંતર, આટલું અંતર. તો આ અંતર શું થાય? અહીંયાથી જે માપીએ એટલે કે y2 માઇનસ આ જે અંતર છે એ આ અંતરમાંથી આ અંતર બાદ કરીએ. આપણે આટલું અંતર જોઈએ છે, આટલું અંતર AB જોઈએ છે. તો આટલામાંથી આટલું આ માપ બાદ કરી નાખીએ એટલે આપણને AB મળે. બરાબર? તો AB બરાબર આ y2 છે અને CD એ y1 છે. આપણે BC જોતા હોય AB જોતા હોય
તો આ અંતરમાંથી આ અંતર બાદ કરીએ એટલે કે AB બરાબર AE માઇનસ CD એટલે કે Y2 માઇનસ Y1. હવે આ અહીંયા તમે જો કાટકોણ ત્રિકોણ થશે આ ABC. પાયથાગોરસ પ્રમેય પ્રમાણે બી ખૂણો એ 19 થશે. AC કર્ણ છે, પાયથાગોરસનું પ્રત્યય પ્રમેય છે. પરીક્ષામાં પૂછવાનું નથી, પણ પાયથાગોરસ પ્રમેય અને પ્રત્યય પ્રમેય. પાયથાગોરસનું પ્રમેય છે કે કાટખૂણો સમાવતી બે બાજુનો વર્ગનો સરવાળો કર્ણના વર્ગ બરાબર થાય. આ પાયથાગોરસનું પ્રમેય છે. અને પ્રત્યય પ્રમેય છે કર્ણ એટલે કે જે કાટકોણ ત્રિકોણમાં મોટી બાજુ હોય AC, તો એનો સામેનો ખૂણો કાટખૂણો હોય. એટલે કે અહીંયા ACની સામેનો ખૂણો B છે, એટલે B શું થાય? કાટખૂણો. B કાટખૂણો થશે. તો અહીંયા પાયથાગોરસ પ્રમેય પ્રમાણે, પાયથાગોરસના સિદ્ધાંત પ્રમાણે શું થશે? AC વર્ગ બરાબર AB વર્ગ વત્તા BC વર્ગ. AB વર્ગ બરાબર BC વર્ગ. હવે અહીંયા જો આ ડીનું માપ, આ અને આ બે માપ સરખા છે. આને BC પણ કહેવાય ડીને, કારણ કે આટલો ભાગ DA અને આ ભાગ બે સરખા છે. BC અને D બંને ભાગ સરખા છે, એટલે ડીની જગ્યાએ BC પણ લખી શકાય. હવે BCની જગ્યાએ આપણે આ લખીશું અને ABની જગ્યાએ આ લખીશું. એટલે કે BC વર્ગ એટલે x2 માઇનસ x1 છે. BC વર્ગનું મૂલ્ય x2 માઇનસ x1 છે અને AB y2 માઇનસ y1 છે. આપણે ક્રમમાં લખો તો આ પહેલાં લખી શકીએ BC પ્લસ AB. આપણે જે સૂત્ર લખીએ છીએ એ પ્રમાણે લખીએ તો આ રીતે લખાશે. બે વસ્તુ સેમ જ છે, સરખી જ છે. BC વર્ગ પ્લસ AB વર્ગ, BC વર્ગ પ્લસ AB વર્ગ. કાટકોણ ત્રિકોણની બંને બાજુ એનો વર્ગનો સરવાળો કર્ણના વર્ગ બરાબર હોય. હવે BC વર્ગ એટલે x2 માઇનસ x1 એનો વર્ગ અને AB એટલે y2 માઇનસ y1 નો વર્ગ. આપણને AC વર્ગ મળશે. AC વર્ગ એટલે AC બરાબર શું લખાય? આ વર્ગમૂળમાં થઈ જાય x2 માઇનસ x1 વર્ગ પ્લસ y2 માઇનસ y1 વર્ગ. આ જે આપણને AC મળે એ આપણું અંતર સૂત્ર છે. સમતલના કોઈ પણ બે બિંદુ, અહીંયા A અને C બિંદુ છે, આ બે બિંદુ વચ્ચેનું અંતર શોધવું હોય તો આ એનું સૂત્ર છે. હવે આને તમે આમ પણ લખી શકો x1 માઇનસ x2 y1 માઇનસ y2 આમ પણ લખી શકો, કારણ કે તમે ભણી ગયા છો કે A માઇનસ બીનો વર્ગ લખો અથવા B માઇનસ એનો વર્ગ લખો, બંને સમાન થાય, બે સેમ જ થાય. આનું આપણે વિસ્તરણ કરીએ તો આમ થાય 2AB પ્લસ B વર્ગ. આનું પણ એ રીતે થાય 2AB પ્લસ A વર્ગ. બંને સેમ છે, એટલે કોઈ એમ કહે કે આમ મારે લખવું છે તો આમ પણ લખી શકો. x1 પહેલાં અને x2 પછી, y1 પહેલાં અને y2 પછી. બંને આગળ માઇનસની નિશાની આવે એ યાદ રાખવાનું, અને વચ્ચે પ્લસ નિશાની આવે.
તો આને આપણે અંતર સૂત્ર કહીશું. આ અંતર એટલે સમતલના કોઈ પણ બે બિંદુ છે, અહીંયા એ અને સી બિંદુ છે, એમનું અંતર આ સૂત્રથી આપણે દાખલાઓ જોઈશું. હવે એમાં બીજી કેટલીક અગત્યની નોંધ છે. અંતર હંમેશા અનુર્ણ હોય. અનુર્ણ એટલે ઋણ નહીં, શૂન્ય હોઈ શકે અથવા ધન, એને અનુર્ણ સંખ્યા કહેવાય. એટલે કે એબીનું મૂલ્ય ગ્રેટર ધેન 0 હોય અથવા ઇઝ ઇક્વલ ટુ 0 હોય. જો એ બરાબર બી હોય એટલે કે બંને એક જ બિંદુ હોય સમતલના, તો અંતર છે એ શૂન્ય મળે. અને જો એબી પ્લસ બીસી ગ્રેટર ધેન એસી હોય તો આપણને અસમરેખ બિંદુ મળે. આ બંને બરાબર એસી હોય તો સમરેખ બિંદુ મળે. આ એક આપણે યાદ રાખીશું. અને ત્રિકોણ એબીસી માટે જો 3 મૂલ્ય સરખા હોય, એબી બીસી ને એસી, તો એ સમબાજુ ત્રિકોણ કહેવાય. જો એબી બરાબર બીસી હોય પણ નોટ ઇક્વલ ટુ એસી હોય તો એ સમદ્વિભુજ છે. ત્રણેય બાજુ સમાન ન હોય તો એ વિષમભુજ ત્રિકોણ છે. અને અહીંયા જે આપણે લખ્યું છે કે એબી વર્ગ પ્લસ બીસી વર્ગ બરાબર એસી વર્ગ થાય, તો એ કાટકોણ ત્રિકોણ હોય અને એસીની જે સામેની બાજુ એ કાટખૂણો હોય. હવે આટલું જોયા પછી આ જે બિંદુ છે આને ઉદ્ગમ બિંદુ કહેવાય. ઉદ્ભવ બિંદુ પણ ઘણા બોલે છે, ઉદ્ગમ બિંદુ કહેવાય. અને આના યામ 0 0 હોય. કેવા હોય? વાય યામ પણ શૂન્ય હોય, એક્સ યામ પણ 0 હોય. હવે કોઈ એક્સ ધરે પર હું બિંદુ લઉં, અહીં દાખલા તરીકે હું પી બિંદુ લઉં તો એક્સ અક્ષ પર બિંદુના યામ, અહીંયા એક્સનો જે યામ હોય એ વાય યામ હંમેશા શૂન્ય હોય એક્સ અક્ષ પર. એવી જ રીતે અહીંયા કોઈ બિંદુ હું કેવું લઉં તો અહીંયા એક્સ યામ શૂન્ય હોય, વાય યામ ગમે તે આપેલો હોય. આ આપણે યાદ રાખીશું. હવે અહીંથી મારે અંતર માપવું છે આ સી બિંદુનું, તો ઓસી બરાબર શું લખાય? ઓસી બરાબર આ જેમ આપણે લખ્યું એ રીતે આ ઓસી બરાબર આના યામ 0 0 છે, આ x1 y1 છે, તો 0માંથી x1 બાદ કરવાના અથવા અને 0માંથી y1 બાદ કરવાના. એટલે આ મૂલ્ય આવશે x1 વર્ગ વત્તા y1 વર્ગ. ખાલી બિંદુ હોય તો આપણે x1 કે y1 નહીં લખીએ, આ તો અંતરના બે બિંદુ છે એટલે આપણે લખ્યા છે. આ રીતે થશે. ક્યારે ઉદ્ભવ બિંદુથી કોઈ અંતર માપવું હોય ત્યારે આપણે અંતર સમતલના બે બિંદુ વચ્ચેનું અંતર શોધવું હોય તો આને અંતર સૂત્ર કહેવાય. એ યાદ રાખીશું. હવે સ્વાધ્યાય 7.1 જોતા પહેલાં બે ઉદાહરણ છે, ઉદાહરણ સમજીએ.
ઉદાહરણ સમજીએ. પહેલું ઉદાહરણ છે બિંદુઓ 3, 2, -2, -3 અને 2 ને 3 એક ત્રિકોણ બનાવશે. અહીંયા બિંદુના આપણે કોઈ પણ નામ આપી દઈએ. બિંદુના નામ આપી દઈએ. આ દાખલા તરીકે એ બિંદુ છે, આ બે બિંદુ છે અને આ સી બિંદુ છે. હવે ત્રિકોણ ક્યારે બનાવે? તો બે બાજુનો સરવાળો, ત્રિકોણની બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ કરતાં મોટો હોય તો એ ત્રિકોણ રચે. બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ કરતાં મોટો હોય તો એ ત્રિકોણ બનાવે. આપણે એ બે વર્ગ, જો અહીંયા હું આ વર્ગ કરી નાખું તો આ વર્ગમૂળની નિશાની નીકળી જાય. આપણે સામાન્ય રીતે અંતર દર્શાવવા માટે વર્ગ લખીએ છીએ, એટલે આ વર્ગમૂળનો સંકેત નીકળી જશે. x1 - x2 વર્ગ પ્લસ y1 - y2 વર્ગ. એ બે માટે લઈએ. એ બરાબર 3 અને 2 છે અને બીના x યામ અને y યામ -2 - 3 છે. સીના યામ છે 2 અને 3. તો આપણે એ બે વર્ગ એટલે કે આ અંતર જોઈએ છીએ. એટલે એ બે વર્ગ બરાબર x1 - x2 એટલે 3 -2 વર્ગ વત્તા y1 2 -3 વર્ગ આ રીતે થશે. એટલે કે 3 + 5 નો વર્ગ, 2 + 3 નો વર્ગ એટલે 5 નો વર્ગ 25 પ્લસ અહીંયા 5 નો વર્ગ 25 એટલે એ બે બરાબર કેટલા મળશે આપણને? 50. હવે બેસે વર્ગ જોઈએ છે આપણે, તો બેસે વર્ગમાં આ બે બિંદુ લેવાના. ત્યાં x1 - x2 વર્ગ વત્તા y1 - y2 વર્ગ. x1 એટલે -2 માઇનસ x2 બરાબર 2 છે આનો વર્ગ પ્લસ y1 એટલે -3 -3 નો વર્ગ એટલે 4 નો વર્ગ થશે 16 અને અહીંયા -6 એટલે 36 એટલે કેટલા થશે? 52. 6 × 12, 3 × 1 4 ને 1 5 52. હવે આપણે એસી વર્ગ શોધીએ. એસી વર્ગ બરાબર x1 - x2 વર્ગ પ્લસ y1 - y2 વર્ગ. અહીંયા x1 3 છે -2 એનો વર્ગ વત્તા y1 2 છે અને y2 3 છે એનો વર્ગ
એટલે 1નો વર્ગ થશે 1, અહીંયા -1નો વર્ગ થશે 1 એટલે કે 2. જો અહીં તમે જોશો કોઈ પણ બેનો સરવાળો, આ બેનો સરવાળો કરું તો ત્રીજા કરતાં વધારે છે. અહીંયા આ બેનો વર્ગ આના જેટલો છે, એટલે કે આ કાટકોણ ત્રિકોણ છે. કોઈ પણ બે બાજુનો અહીંયા AB વર્ગ પ્લસ AC વર્ગ બરાબર BC વર્ગ થાય. AB વર્ગ પ્લસ AC વર્ગ બરાબર BC વર્ગ થાય. કારણ કે 50 વત્તા 2 એટલે 52. આ રીતે કાટકોણ ત્રિકોણ થશે. હવે તમને એમ થાય કે કાટખૂણો કયો હશે? તો પાયથાગોરસનો પ્રતિપ્રમેય છે, આ કર્ણ બાજુ છે. આ 2 કરતાં આ બાજુ મોટી છે 52, એટલે મોટી બાજુ હંમેશા કર્ણની હોય. તો આ કર્ણ છે BC. આ રીતનું થશે કાટકોણ ત્રિકોણ, આ રીતનું થશે. મોટી બાજુ હંમેશા કર્ણ હોય કાટકોણ ત્રિકોણમાં, અને એની સામેનો ખૂણો એ કાટકોણો ત્રિકોણ હોય. હવે અહીંયા આપણો જે પહેલો જવાબ છે, એક ત્રિકોણ બનાવશે. તો હા, કેમ બનાવશે? કોઈ પણ બેનો સરવાળો એ ત્રીજી બાજુ કરતાં મોટો છે. આ તમે પ્રાથમિકમાં ભણી ગયા છો 7મા ધોરણમાં. કોઈ પણ બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ કરતાં મોટો હોય તો એ ત્રિકોણ રચે. પછી ત્રિકોણ ગમે તે પ્રકારનો ત્રિકોણ હોય તો હા, ત્રિકોણ રચાશે. આ રચાયેલ ત્રિકોણનો પ્રકાર કેવો? તો આ ત્રિકોણ કેવો છે? કાટકોણ ત્રિકોણ છે. તો જવાબમાં આપણે લખવું હોય તો અહીંયા આ રીતે લખાય જવાબ. અહીં કોઈ પણ બે બાજુ ઓનો સરવાળો ત્રીજી બાજુ કરતાં વધારે છે. આને મારે AB લખવા હોય તો AB બરાબર આમ થાય √50, અને BC લખવા હોય તો √52 થાય, અને AC લખવા હોય તો √2 થાય. કોઈ પણ બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ કરતાં વધુ છે, માટે ત્રિકોણ રચાશે. અને આપણે જોયું કે બે બાજુના વર્ગનો સરવાળો ત્રીજી બાજુના વર્ગ બરાબર છે, માટે આ કાટકોણ ત્રિકોણ છે. તો આ આપણું પહેલું ઉદાહરણ. આ ઉદાહરણમાં આપણે આ વિગતોનો ઉપયોગ કરીએ છીએ. અંતરસૂત્ર અને આ બધી જે વસ્તુઓ છે એનો ઉપયોગ કરીએ છીએ. આનો જ ઉપયોગ બધો આવશે.